ચોમાસા માટે હજુ પણ ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે। મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થતા ગુજરાતમાં વરસાદ હજુ 10 દિવસ પછી પડશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। આગામી 20 જૂને ચોમાસાની વિધિવત શરૂઆતની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બની રહી છે। લો પ્રેશર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। 16 થી 20 જૂન દરમિયાન અરબ સાગરમાં જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। આ વર્ષે ચોમાસું સારું રહેવાના એંધાણ છે। 98 થી 106% જેટલો વરસાદ થવાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તો આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી લાઈવ જોડાયા છે। પરેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। પરેશભાઈ, શું લાગે છે, હજુ વરસાદ કેટલી રાહ જોવડાવશે? ચોક્કસથી જોવા જઈએ તો સામાન્ય કરતા સૌ પ્રથમ તો અંદમાન નિકોબાર ટાપુ હોય, કેરળ હોય, કોંકણ ગોવા હોય, મહારાષ્ટ્રના વિસ્તારો છે, આ તમામ જગ્યાઓ ઉપર સમય કરતા વહેલું ચોમાસું પહોંચ્યું, જેનું કારણ હતું અરબ સાગરની અંદર એક મજબૂત ડિપ્રેશન ક્રિએટ થયું હતું, એ ડિપ્રેશનને કારણે સમય કરતા વહેલું ચોમાસું ત્યાં સુધી પહોંચી ગયું। પણ 26 મેના રોજ જે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચ્યું, ત્યારબાદ ચોમાસું છે ત્યાં નિષ્ક્રિય થયું છે, જેને આપણે મોન્સૂન બ્રેક કન્ડિશન કહીએ છીએ। અને આ મોન્સૂન બ્રેક કન્ડિશન હજુ પણ લાંબો સમય સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે। જોકે અત્યારે મોન્સૂન બ્રેક કન્ડિશન છે, પણ જે ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદો જે જોવા મળી રહ્યા છે, તે એક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય। કેમ કે અત્યારે અરબ સાગર ઉપરથી ભેજવાળા જે પવનો આવી રહ્યા છે, ભેજનું પ્રમાણ વધારે છે, એ સાથે રાજ્યની અંદર અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, જેને કારણે લોકલ સિસ્ટમો બની રહી છે, જે લોકલ સિસ્ટમોને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાઈ રહ્યા છે। પણ હવે આવનારા દિવસની અંદર બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનશે, જે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન હશે, ત્યારબાદ એ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે અને મધ્યપ્રદેશ સુધી પહોંચીને પછી પશ્ચિમ દિશા તરફ ગતિ કરે, જેને કારણે એ સિસ્ટમ છે વધુ મજબૂત બની અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે। લગભગ 16 તારીખ આસપાસ એ સિસ્ટમને કારણે અરબ સાગરમાં પણ સક્રિયતા જોવા મળશે। એ સિસ્ટમ અરબ સાગર નજીક આવશે એટલે અરબ સાગરની અંદર અત્યારે જે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે, તેને એક નવી ઉર્જા મળશે ને ધીમે ધીમે ચોમાસું છે તે સક્રિય થશે। એટલે 16 તારીખથી જે સક્રિય થશે, જેમાં ખાસ કરીને 16 થી લઈ અને 20 તારીખ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જશે, જેની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થશે। એ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા અને બારડોલી જેવા વિસ્તારો, એ તમામ વિસ્તારોમાં પણ 16 થી લઈને 20 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થાય અને 20 તારીખ આસપાસ વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ કરે અને 20 તારીખથી જે ચોમાસાની શરૂઆત થશે એ થોડીક લાંબી પણ ચાલશે, એટલે કે જૂન મહિનો સંપૂર્ણ પૂરો થાય ત્યાં સુધી એ મોટો રાઉન્ડ ચાલશે, એટલે કે 10 થી 12 દિવસ સુધીનો એ વરસાદી રાઉન્ડ હશે। અને લગભગ 25 તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્રના તમામ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને એ સાથે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને આવરી લેશે અને 25 જૂન સુધીમાં 20 થી 25 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના 40 થી 50% વિસ્તારો કવર થઈ જશે અને 25 જૂન થી લઈને 5 જુલાઈ સુધીમાં ઓલ ઓવર ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું ફરી વળશે। એટલે આ પ્રકારની ચોમાસાની જે શરૂઆત છે એ હવે થવા જઈ રહી છે। મોન્સૂન બ્રેકની કન્ડિશન છે તે પણ આપણે 16 તારીખથી એ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને ફરીથી ચોમાસું સક્રિય થાય અને ગુજરાતને ચોમાસાનો લાભ મળે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। તો પરેશભાઈ, શું ચોમાસા માટે હવે નવી સિસ્ટમ પર જ આધારિત રહેવું પડશે? એવું નહીં થઈ શકે, એવી કોઈ સંભાવના કે જે સિસ્ટમ મહારાષ્ટ્ર પાસે નિષ્ક્રિય થઈ છે એ ફરીથી સક્રિય થઈ શકે, એવું કંઈક થાય ખરું? ના, કોઈ પણ જે સિસ્ટમ હોય એ સિસ્ટમ જયારે પણ અરબ સાગરમાં બને એટલે સિસ્ટમ છે સંપૂર્ણપણે તાપમાન અને હવાઓના એક ખેલ કહી શકાય। કેમ કે જે સિસ્ટમ છે
એ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર મહારાષ્ટ્ર સુધી આવી હતી. એ સિસ્ટમ છે કોઈ પણ દરિયાનું તાપમાન ઊંચું જાય ત્યાં પવનો છે એ ઊંચા તાપમાનને કારણે ભેજ એકઠો થતો હોય ને ત્યાં પછી એ જે પવનો છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે છે, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પવનનો ચક્રાવો ફરે છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કોઈ પણ પવનનો ચક્રાવો સમુદ્રી સપાટી પર ફરતો હોય એટલે ત્યાં હળવું દબાણ સર્જાય છે. એ સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બને, એને વધારે ભેજ મળે તો એ લો પ્રેશર બને. લો પ્રેશરને વધારે ભેજ મળે તો વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં આવતું હોય છે. અને એ સિસ્ટમ છે એ જમીન ઉપર આવે એટલે વરસાદના રૂપમાં અસર કરે, પણ જમીન ઉપર આવીને જેમ આગળ વધતી જાય છે એટલે એ સિસ્ટમ પછી નિષ્ક્રિય થઈ જતી હોય. એટલે મહારાષ્ટ્ર સુધી જે સિસ્ટમ આવી હતી એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગઈ. હવે એ સિસ્ટમ છે એનું અસ્તિત્વ નથી, એટલે હવે નવી સિસ્ટમ બને એનો જ લાભ મળતો હોય. હવે આગળના ઉપર જે ચોમાસું સક્રિય થશે, જેમાં ગુજરાતની અંદર 20 તારીખ આસપાસથી નૈઋત્યનું ચોમાસું પહોંચી જશે, પછી પણ ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધી 3-3.5 મહિના સુધી વરસાદના જે રાઉન્ડ આવશે એમાં દરેક રાઉન્ડની અંદર એક નવી સિસ્ટમ હોય છે. કોઈ પણ સિસ્ટમ બને એ લગભગ 8-10 દિવસ આપણે વરસાદનો લાભ આપતી હોય, પછી એ સંપૂર્ણ નષ્ટ થઈ જાય, એ નિષ્ક્રિય થઈ જાય. નવી સિસ્ટમ બને ત્યારે ફરીથી પાછો નવો રાઉન્ડ આવતો હોય. એટલે જે મહારાષ્ટ્ર આસપાસ જે સિસ્ટમ હતી એની આશા હવે ન રાખી શકાય. હવે નવી જ સિસ્ટમ બનશે અને નવી જ સિસ્ટમને કારણે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને એને કારણે આપણે વરસાદનો લાભ મળી શકશે. અચ્છા, તો પરેશભાઈ, એટલે લોકો તો આ વખતે રાહ જોઈને બેઠા હતા, કારણ કે આ વખતે એવી પણ સંભાવના હતી કે આ વખતે ચોમાસું વહેલું શરૂ થશે. નૈઋત્યનું ચોમાસું દર વર્ષે ગુજરાતમાં જે તારીખોએ આવતું હોય છે તેના કરતા વહેલું શરૂ થઈ જશે, પરંતુ હવે આ સિસ્ટમ તો નિષ્ક્રિય થઈ ગઈ છે. તો આ જે સિસ્ટમ નિષ્ક્રિય થાય છે, મોન્સૂન બ્રેક થાય છે, તેની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? મોટાભાગે જોવા જઈએ તો મોન્સૂન બ્રેક કન્ડિશન આ 2025ના ચોમાસામાં જોવા મળ્યું એવું નથી. ભૂતકાળમાં પણ અનેક વખત આપણે એવું બન્યું છે. ગયા વર્ષની વાત કરીએ તો 2024ની અંદર વલસાડ સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું અને ત્યાં પણ પછી મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. આ વખતે વલસાડની જગ્યાએ મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે, કેમ કે નૈઋત્યનું ચોમાસું છે એ સૌ પ્રથમ આપણે અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં આવે છે. ત્યાંથી પછી શ્રીલંકાના ભાગો થઈ, મડાગાસ્કર ટાપુ થઈ અને કેરળમાં પહોંચતું હોય છે. સામાન્ય રીતે કેરળની અંદર 1 જૂને ચોમાસું પહોંચતું હોય અને ગુજરાતની અંદર 15 જૂને પહોંચતું હોય. આ વર્ષે એવું બન્યું કે જે ચોમાસું છે એ કેરળમાં પહોંચવાની નોર્મલ તારીખ પહેલા અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી. જે સિસ્ટમને કારણે ચોમાસું છે કેરળમાં પણ વહેલું આવ્યું, કર્ણાટકમાં પણ વહેલું આવ્યું, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ સમય કરતા વહેલું પહોંચી ગયું. પણ એ જે સિસ્ટમો બનતી હોય છે એ પ્રી મોન્સૂન સાયક્લોન ઘણી વખત બનતા હોય એના ભાગરૂપે આ એક સિસ્ટમ હતી. જો કે આપણે સદનસીબે એટલું કહી શકાય કે આ સિસ્ટમ છે સાયક્લોનમાં ન ગઈ અને નૈઋત્યના ચોમાસાને મહારાષ્ટ્ર સુધી ખેંચી લાવવામાં સફળ રહી, એટલે સાયક્લોનથી આપણે બચી ગયા. પણ આ જે સિસ્ટમ હતી પ્રી મોન્સૂનની, જેને કારણે આ ચોમાસું છે ત્યાં સુધી પહોંચી ગયું. અને અનેક વખત એવું બનતું હોય કે આવી મોટી સિસ્ટમ બને છે જે ચોમાસાને સમય કરતા વહેલું જે તે સ્થળ ઉપર લાવી શકતું હોય, પણ એ સિસ્ટમ નિષ્ક્રિય થઈ જાય એટલે ચોમાસું પણ છે એ પણ નિષ્ક્રિય થઈ જતું હોય છે. અને એ જ કન્ડિશન છે આ વર્ષે પણ આપણે જોવા મળી છે. બિલકુલ. પરેશભાઈ, વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે હવે સમયસર ચોમાસું શરૂ થાય. તો સાંભળ્યું તમે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણી સાથે લાઈવ જોડાયા હતા અને તેમનું કહેવું છે કે જે વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી એ નિષ્ક્રિય થઈ ગઈ છે, પરંતુ બંગાળની ખાડીમાં એક વધુ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમ 16 થી 20 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ લાવી શકે છે અને ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ શકે છે.